નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતીઓ અખાત્રીજના મુહૂર્તમાં ઘરેણાના શોરૂમમાં ખરીદી કરવા પહોંચ્યા। પાલિકાનો સપાટો, આઈસ્ક્રીમની 10 દુકાનમાં નમૂના ફેલ, 87 કિલો જથ્થાનો નાશ કરાયો। 17 લાખ માટે વેપારીનું અપહરણ કરનાર રાજકોટના 5 ઝડપાયા। હિન્દુ નેતાને ધમકી આપનાર સુરતના મૌલાનાનો વધુ એક વિડીયો વાયરલ। કાપોદ્રા કર્મનાથ મહાદેવ મંદિર નજીકથી ગુમ થયેલ બાળકની તાપી નદીમાંથી લાશ મળી। ભગવાન પરશુરામ જયંતિની ઉજવણીને લઈ સુરતમાં 3 કિલોમીટર લાંબી ભવ્ય યાત્રા યોજાઈ। સમાચાર વિગતવાર જોઈએ। આજે તહેવારોનો ત્રિવેણી સંગમ છે। અખાત્રીજ, અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન છે। ત્યારે સુરતમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભારે ભીડ દેખાઈ રહી હતી। જો કે સોના ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારો બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે। ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી માટે બહાર નીકળ્યા હતા। હિન્દુ કેલેન્ડરમાં સમયાંતરે તહેવારો આવતા રહે છે, પરંતુ અખાત્રીજને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। વૈશાખ મહિનામાં પંચાંગ અનુસાર અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે। આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, સોનાની ખરીદી પણ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાની ધનમાં વધારો થાય છે। અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભીડ દેખાઈ હતી। જો કે સોના ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારો બાદ ભાવમાં થોડો ઘટાડો થયો છે। ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે। આજના દિવસનું અખંડ મુહૂર્ત હોય છે। જ્વેલર્સ કહ્યું કે અખાત્રીજના આયોગમાં 27 વર્ષ પછી આવ્યો છે। આ વખતે સોનાના ભાવમાં 10% ઘટાડો આવ્યો છે, જેથી ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 40% ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે। ત્યારે જ્વેલર્સને પણ સારો વેપાર મળવાની આશા છે। આજનો દિવસ અખાત્રીજનો દિવસ અક્ષય મુહૂર્ત ગણવામાં આવે છે। આજના દિવસનું જે અખંડ મુહૂર્ત હોય છે એમાં લોકો સોના ચાંદી તથા હીરાના દાગીનાની ખરીદી કરતા હોય છે। સારા મકાનની ખરીદી હોય છે, સારા વાહનોની ખરીદી કરવામાં આવે છે અને આ બધી જે જોતા આજની દિવસમાં ખૂબ સારા પ્રમાણમાં ખરીદી થઈ રહેલી છે। આજે લોકો લાઇટ વેઇટની જ્વેલરી એટલે જે કોઇન્સ હોય છે, સિલ્વરના કોઇન્સ, ગોલ્ડના કોઇન્સ, સિલ્વરની અને ગોલ્ડની જ્વેલરી એની ખરીદી કરી રહેલા છે। સોનાના ભાવમાં પણ આજ વખતે જે એકદમ ઉછાળો આવ્યો હતો એના પ્રમાણે અત્યારે સોનાના ભાવ ઘટી ગયેલા છે। એટલે લોકોને એક પણ ઉત્સાહનો માહોલ છે કે અત્યારે ઘટેલા ભાવમાં પાછું સોનું લઈ લે, કદાચ કાલે પાછા સોનાના ભાવ વધી જાય એવી આશા સાથે લોકો ત્યાં ખૂબ સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે। સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ વિસ્તારોમાંથી આઈસ્ક્રીમ નમૂના લઈને તપાસ અર્થે મોકલ્યા હતા, જેમાં 10 નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી। આ ઉપરાંત કુલ 87.5 કિલોગ્રામ સીઝ કરાયેલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। ઉનાળાની સિઝનમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે। ત્યારે સુરતમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત તારીખ 30 એપ્રિલથી 2 મે સુધી સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી આઈસ્ક્રીમનું વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી। આઈસ્ક્રીમના નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જે પૈકી 10 નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી। આ ઉપરાંત 87.5 કિલોગ્રામ સીઝ કરાયેલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। જે આઈસ્ક્રીમના નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી તેવા મિલ્ક ફેટની માત્રા 10% હોવી જોઈએ, જે ઓછી જણાઈ આવેલ છે। તેમજ આઈસ્ક્રીમના નમૂના ટોટલ સોલિડની માત્રા 36% હોવી જોઈએ એ ઓછી જણાઈ આવી છે, જેથી આ નમૂના ફેલ કર્યા છે। સાળુંકે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર ઉનાળાની સિઝનમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ, આઈસ ગોળા એ લોકો વધુ પડતા એ ખાતા હોય છે। ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની માર્ગદર્શન અને સીધી સૂચના હેઠળ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમ બનાવતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવેલી, તેમજ તેમાંથી નમૂના પણ લેવામાં આવેલા હતા। લગભગ 29 જેવી સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવેલા હતા।
તેમાંથી 10 સંસ્થાઓના નમૂના ધારાધોરણ મુજબના ન હોવાનું માલુમ પડેલું છે. એમાં મિલ્કફેટ ઓછું હોય એવું જણાઈ આવેલું છે ફૂડ એનઆઈ સાહેબના રિપોર્ટમાં. અને એ સંસ્થા અડાજણ, કતારગામ તે વરાછાની લેવામાં આવેલા નમૂનામાં ઇફેક્ટ આવેલી છે. તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી પણ કરવામાં ચાલુ છે. સુરતના અમરોલીની સ્વીટ હોમ રેસિડેન્સીના ગેટ પાસેથી ગત રાત્રે 72 વર્ષીય પિતાની નજર સામે પુત્રને માર મારી ક્રેટા કારને ડિક્કીમાં બેસાડી અપહરણ કરી ભાગી જતા અમરોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે પોલીસે ગણતરીની મિનિટોમાં જ સાયન્સ ચેકપોસ્ટ પરથી રાખડીના ધંધામાં ₹17 લાખની લેતી દેતી મામલે અપહરણ કરનાર રાજકોટનો વેપારી પિતા પુત્ર સહિત 5ને ઝડપી અફિયતને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. અમરોલીના રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસિડેન્સીમાં રહેતા પ્રવીણચંદ્ર મણીલાલ ગઢિયા ગત રાત્રે 9 વાગે રેસિડેન્સીના ગેટ નંબર 1 પાસે ઊભા હતા ત્યારે તેમનો મોટો પુત્ર યોગેશ કાર લઈને આવ્યો હતો અને પાર્કિંગમાં કાર પાર્ક કરી પિતા પ્રવીણચંદ્ર પાસે ઊભો હતો. આ અરસામાં એક આધેડ સહિત 5 જણા ઘસી આવ્યા હતા અને યોગેશને માર મારી ઉચકી રોડની સામે પાર્ક ક્રેટા કારની ડિક્કીમાં બેસાડીને અપહરણ કરી ભાગી ગયા હતા. જેને પગલે વૃદ્ધ પિતા પ્રવીણચંદ્રે તુરંત જ પરિવારને ત્યારબાદ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ દોડતી આવી હતી. વૃદ્ધ પિતાની નજર સામે પુત્રને માર મારી અપહરણ ઘટનાને અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી વનાર અને પીએસઆઈ હર્ષિત પટેલે ગંભીરતાથી લઈ તુરંત જ સીસીટીવી સર્વેલન્સ અને મોબાઈલના લોકેશન તથા કાર નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. ગણતરીની મિનિટોમાં જ સાયન્સ ચેકપોસ્ટ પાસેથી અપહરણ કરનાર રાખડીના વેપારી પ્રવીણભાઈ ઘેટિયા અને તેના પુત્ર હાર્દિક ઘેટિયા અને તેમના 3 સાથીદાર મળી 5ની ધરપકડ કરી અફિયત યોગેશ ગઢિયાને હેમખેમ મુક્ત કરાવી કાર કબજે લીધી હતી. પોલીસે તમામની હાથ ધરેલી પૂછપરછમાં ગત વર્ષે રક્ષાબંધનના તહેવાર સમયે રાજકોટમાં હોલસેલના રાખડીનો ધંધો કરતા પિતા પુત્ર પ્રવીણ ઘેટિયા અને હાર્દિક ઘેટિયા પાસેથી ₹42 લાખનો માલ ખરીદ્યો હતો, જે પૈકી 17 લાખનું પેમેન્ટ યોગેશ ચૂકવવાનું બાકી હતું અને આ પૈસાની લેતી દેતીઓ તેઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી માથાકૂટ ચાલી રહી હતી. ઉપરાંત ગત નવેમ્બરમાં પ્રવીણ ઘેટિયા ઉઘરાણી કરવા માટે યોગેશના ઘરે પણ આવ્યો હતો, પરંતુ યોગેશ કોઈ જવાબ દેતો ન હોવાથી આ વખતે તેમને અપહરણ કરવાની કોશિશ કરી હતી. હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં સુરતનામાંથી મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મૌલાના સાહેલે હાલ 10 દિવસના રિમાન્ડ પર છે. આ કેસમાં હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલાનાના ભાઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. મૌલાના ભાઈને હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવવામાં આવ્યો છે. જ્યારે આ ઝડપાયેલા મૌલવી સોહેલનો જૂનો વિડીયો સામે આવ્યો છે. 2008માં આ વિડીયો કહેવામાં આવ્યું હતું કે હજુ અમે જેહાદ શરૂ કર્યું નથી, જેહાદ પહેલાના સમયમાં થતા હતા અને તમે લોકો આવો હાલત ઊભો કરશો તો જેહાદ આજે પણ થશે. જે દિવસે જેહાદ થશે ત્યારે મુસલમાન સરબદલ રંગ રહેશે અને મુસલમાન સાથે અલ્લાહ રહેશે. આજે જો જંગના હાલત ઊભા થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે. એક વાત ભૂલી જજો કે મુસલમાન હિન્દુઓથી ડરે છે. મુસલમાન જો કરવા ઈચ્છે તો નાનામાં નાનો બાળક પણ તમને ટપકાવી દેશે. જે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલ છે, જે હાલ વાયરલ થયો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાળક ગુમ થયો હતો. ત્યારબાદ પોલીસને તપાસ શરૂ કરી હતી. જો કે સઘન તપાસ કર્યા બાદ બાળકની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી દીધી હતી. સુરત શહેર કાપોદ્રા વિસ્તારમાં આવેલ કર્મનાથ મહાદેવ મંદિર પાસેથી એક બાળક ગુમ થયું હતું, જેની જાણ થતાં જ પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. જો કે તે બાબતની ફરિયાદ મળતા જ કાપોદ્રા પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવતા જો કે તેની શોધખોળ દરમિયાન આજે વહેલી સવારના રોજ બાળકની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. બાળકની લાશ મળતા જ પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો. જ્યારે કાપોદ્રા પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યા છે તેમ કે કેમ તે તપાસ શરૂ કરાવી દીધી છે. સુરતમાં ભગવાન પરશુરામની જયંતિની ઉજવણી કરાય છે, જેમાં 3 કિમી લાંબી ભગવાન પરશુરામની યાત્રા યોજાઈ હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યાત્રા કઢાઈ હતી. તે અડાજણ ગુજરાત ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી યાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં સુરતના મેયર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા, તેમજ ભગવાનના વિવિધ વેશ ધારણ કરી લોકો યાત્રામાં જોડાયા હતા. પરશુરામ ગાર્ડન સુધી 3 થી 4 કિમીની યાત્રા નીકળી હતી. યાત્રામાં વિશાળ પરશુરામ પ્રતિમા રાખવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બગીઓમાં રામ દરબાર, મહાદેવ પરિવાર, ભારત માતા શાસ્ત્ર ટીમ જોડાઈ હતી, તેમજ બાળકો અને મોટા ભાગના વેશ ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા. जयदीप घनश्याम त्रिवेदी, प्रमुख श्री समस्त गुजरात ब्रह्म समाज सूरत एकम तथा मंत्री दक्षिण गुजरात ब्रह्म समाज।
આજે પવિત્ર અખાત્રીજના શુભ દિવસે ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીનો જન્મોત્સવ છે. તે નિમિત્તે સુરત શહેરના વિવિધ બ્રહ્મ સમાજ જ્ઞાતિ મંડળો દ્વારા એક અડાજણ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા અડાજણ ગુજરાત ગેસ સર્કલથી આનંદમય રોડથી મહાલક્ષ્મી મંદિર અને મહાલક્ષ્મી મંદિરથી ગંગેશ્વર મહાદેવ થઈને પરશુરામ ગાર્ડન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ખાસ કરીને આ વર્ષે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો જન્મ સ્થળ પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. તે નિમિત્તે એક રામ દરબાર પરની એક ઝાંખી રાખવામાં આવી હતી તથા દેવાધિદેવ મહાદેવના પરિવારની પણ એક ઝાંખી રાખવામાં આવી હતી. સાથે ભગવાન પરશુરામજીની એક ચલિત મૂર્તિ જે પૂજા નિમિત્ત થાય છે તેની પણ એક યાત્રા સાથે રાખવામાં આવ્યું હતું. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી કૃષ્ણાનગર સોસાયટીમાં 17/4/2024 રોજ એક ઘર ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક મિત્ર દ્વારા જ પોતાના મિત્રના ઘરમાંથી રૂપિયા ચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ ચોરી કરવાના ફરિયાદની સાથે ફરિયાદ લખાવા ગયો હતો. પોલીસને શંકા જતા તેને ઉલટ પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. રોકડ રકમ સાથે ચોરી કરનાર અને ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે કોર્ટમાંથી રોકડ રકમનો મુદ્દામાલ છોડાવીને પોલીસે ફરિયાદીને પરત કર્યા છે. 4.5 લાખ જેટલી રકમ એટલે કે 4,35,000 ફરિયાદીને પરત કરવામાં આવ્યા છે. 4 એપ્રિલ 2024 રોજ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા ચંચલ સિંહના ઘરમાંથી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ બાબતે ચંચલ સિંહ અને તેનો મિત્ર સુનિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. ફરિયાદ દરમિયાન ચંચલસિંહ દ્વારા પોલીસને શરૂઆતમાં ખોટી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને શંકા જતા પોલીસે ચંચલસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચંચલસિંહ સાથે રહેતા તેના મિત્ર સુનિલ દ્વારા જ તેની ખોટી માહિતી જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શંકાના આધારે પોલીસે સુનિલ ઉર્ફે કાલુની પૂછપરછ હાથ ધરી હતી. સુનિલે પોલીસને જણાવ્યું હતું કે ચંચલસિંહ ઘરમાં રોકડા રૂપિયા પડ્યા હોવાની માહિતી તેની પાસે હતી. આ પૈસાની ચોરી કરાવવા માટે તેને મનોજ નામના વ્યક્તિને 20,000 રૂપિયા આપ્યા હતા. ઘરની અંદરથી જે પૈસા ભરેલી બેગની ચોરી કરાવી હતી. ત્યારબાદ આ બેગને એક ખેતરમાં જમીનમાં દાટી દીધી હતી. ચોરી કર્યા બાદ મનોજ ઓળખાઈ ન જાય એટલા માટે તેના પોતાના વાળ પણ કપાવી નાખ્યા હતા અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરી કરનાર મનોજ અને ચોરી કરાવનાર સુનિલ ઉર્ફે કાલુની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ સમગ્ર ફરિયાદી શાકભાજીનો ધંધો કરે પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેને નાણાંની આર્થિક રીતે ખૂબ જ જરૂરિયાત હતી. તેથી પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે કબજે કરવામાં આવેલી રકમ 4,35,000 કોર્ટમાંથી છોડાવીને સુરત પોલીસ દ્વારા તેને તુજકો તેરા અર્પણ કાર્યક્રમમાં તેને સામેલ કરી અને અંતર્ગત પોલીસે સ્ટેશનમાં ફરિયાદીને રકમ પરત કરાઈ હતી. ડાયમંડ અને ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતા સુરતમાં હવે ફિલ્મો પણ મોટી સંખ્યામાં બની રહી છે. ત્યારે સમાજમાં પરિવારથી લઈને તંત્રમાં અલગ અલગ સ્તરે મહિલાઓના થતા શોષણની વાત બેલા ફિલ્મમાં કરવામાં આવી છે. હાલ બેલા ફિલ્મનું શૂટિંગ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે. નિર્માતા કુમાર ખણિયા અને સહનિર્માતા અમિત ઠક્કર દ્વારા ફિલ્મ બેલાનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં પ્રિનલ ઓબેરોય, પ્રશાંત બારોટ, ચેતન દહિયા, નિર્મિત ઠક્કર, ઉષા અને ભાટિયા જેવા નામાંકિત ગુજરાતી કલાકારો અભિનય ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મના દિગ્દર્શક તનસુખ ગોહિલે કહ્યું કે સમાજમાં સ્ત્રીનું સશક્ત થવું જરૂરી છે. આ સંદેશને બેલા ફિલ્મમાં રજૂ કરવામાં આવે છે. બેલા ફિલ્મમાં મહિલા પર થતા અત્યાચાર અને ન્યાય મેળવવા માટે થતા શોષણની વાત રજૂ કરવામાં આવી છે. બેલાનું સૌપ્રથમ ઘરમાં શોષણ થયા બાદ તે જેનો પણ સાથ માંગ્યો તેને પણ તેની સાથે અત્યાચાર ગુજાર્યો છે, પરંતુ ન્યાયતંત્ર તેણીને કઈ રીતે ન્યાય આપે છે તે અંગેની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. બીજલ દેસાઈ છે અને હું આ પ્રોડ્યુસર છું આ ફિલ્મમાં. અને આ બેલા શીર્ષક છે. આ ફિલ્મનું નામ બેલા છે અને એક વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે અને એમાં ઘણા બધા સારા એવા કેરેક્ટર અમે લીધા છે અને ઘણી અમે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ લોન્ચ કરવાના છે. અમિત ઠક્કર આ ફિલ્મમાં કો પ્રોડ્યુસર છું. આ પિક્ચરમાં ખાસ કહું તો યુનિક એ છે કે કોન્સેપ્ટ અમારો યુનિક છે અને બહુ બધી કથાઓ તમે જોઈ હશે નારીના શોષણ માટેની, બટ આ જે નારીના શોષણ છે તે કોઈ નાનકડા વ્યક્તિ કે કોઈ વ્યક્તિગત નથી, પણ આ જે શોષણ છે એ સત્તાના લોકો સામે એમનું એ છે. તો સત્તાના લોકો સાથે જ્યારે લડાઈ હોય ત્યારે શું કે અને કેવી રીતના શોષણ થાય છે એ આમાં દર્શાવવામાં આવ્યું છે. પણ નારી ચાહે તો શું નથી કરી શકતી
એ અમે અહીંયા આગળ બતાવ્યું છે. સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારમાં 20 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા અને કડોદરા જીઆઈડીસીના હોમગાર્ડ જવાનના હત્યાના કેસમાં મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ વિવિધ ગુનાઓને ઉકેલી કાઢવા માટે વર્કઆઉટ કરી રહી હતી. તે દરમિયાન મળેલ આધારભૂત બાતમીના આધારે પોલીસે એક નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ડિંડોલીના દેલવાડા ગામની સીમ નજીકથી શશિકાંત યાદવની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા 4 માસ પહેલા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં હોમગાર્ડ જવાન પર હુમલા કરવામાં આવ્યો હતો, જ્યાં હોમગાર્ડ જવાનનું મૃત્યુ થયું હતું. જે ગુનામાં આરોપી નામતો પડતો હતો. તેમજ આરોપી દ્વારા સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા 20 થી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા હતા. હાલ પોલીસે વિવિધ ગુનાઓ ઉકેલી નાખી તેની પાસેથી એક કાર અને મોબાઈલ ફોન મળી કુલ ₹16 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતીઓ અખાત્રીજના મુહૂર્તમાં ઘરેણાના શોરૂમમાં ખરીદી કરવા પહોંચ્યા. પાલિકાની તપાસ, આઈસ્ક્રીમની 10 દુકાનમાં નમૂના ફેલ, 87 કિલો જથ્થાનો નાશ કરાયો. $17 લાખ માટે વેપારીનું અપહરણ કરનાર રાજકોટના 5 ઝડપાયા. હિન્દુ નેતાને ધમકી આપનાર સુરતના મૌલાનાનો વધુ એક વિડીયો વાયરલ. કાપોદ્રા કર્મનાથ મહાદેવ મંદિર નજીકથી ગુમ થયેલ બાળકની તાપીમાંથી લાશ મળી. ભગવાન પરશુરામની જયંતિની ઉજવણીને લઈ સુરતમાં 3 કિમી લાંબી ભવ્ય યાત્રા યોજાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.